હેલો મિત્રો, કેમ છો? જોવાનો છે આપણે સમતલમાં દ્વિપરિમાણમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો. આપણે ચેપ્ટર નંબર 3માં જે જોયા હતા તેના જેવા જ છે કંઈક, અને તેનાથી થોડા અલગ એટલા માટે પણ કહી શકાય છે કે અહીંયા દિશાનું મહત્ત્વ થોડું વધારે છે અહીંયા. તો ચાલો એક નજર કરી લઈએ અહીંયા. તો કે અહીંયા આપણી પાસે સૂત્ર આપણને આપેલા અહીંયા કે v બરાબર v0 સદિશ પ્લસ એ સદિશ ઇન્ટુ ટી અને આર સદિશ ઇક્વલ ટુ r0 સદિશ પ્લસ v0 સદિશ ઇન્ટુ ટી પ્લસ 1/2 GT સ્ક્વેર મેળવો. રાઈટ. તો સૌપ્રથમ અહીંયા આકૃતિ તમને સમજાવી દઉં કે ભાઈ અહીંયા ધારો કે કોઈ XY સમતલમાં અચળ પ્રવેગ એ સદિશથી ગતિ કરે છે, એટલે કે પ્રવેગ અહીંયા આપણને આપેલો છે અને શરૂઆતનો સમય આપણો છે કે 0 છે. એ સમયે તેનો વેગ v0 અને t બરાબર t સમયે વેગ v છે. બહુ જ ઇઝી છે અહીંયા કે ભાઈ કોઈ કણ છે પોતાના મૂળ સ્થાન ઉપર અહીંયા રહેલો છે, ત્યારે એનો સમય પણ 0 હશે, ત્યારે એનો વેગ પણ 0 એટલે કે v0 હશે. રાઈટ. અને આગળ જે આ જે પદાર્થ છે ત્યાંથી ગતિ કરીને આગળ ગતિ કરશે તો ત્યારે એનો સમય વધશે. સમય કેટલું? તો કે સમય t બરાબર t સમય, એટલે કે કોઈ 5 સેકન્ડ 10 સેકન્ડ. અને એનો વેગ તો કે એનો વેગ પણ v છે, એટલે કે પર્ટિક્યુલર કોઈ કિંમત આપેલી છે નહીં, પણ અહીંયા આપણી પાસે આ રીતે હું તમને સમજાવી શકું કે આ શરૂઆતનું છે અને આ ત્યારબાદનું છે. ઓકે, તો ચલો આપણે જોઈએ. અહીંયા આલેખ આપણે સમજી લઈએ કે XY સમતલમાં આલેખ છે. હા છે, આ એક સમતલ y સમતલ દ્વિપરિમાણમાં છે. ચલો સમતલમાં છે. ઓકે, ત્યારબાદ આપણને ખબર છે કે ચલો આ છે એ v વેગ, કુલ v વેગ છે. આ અક્ષિસ છે y અક્ષિસ એ v વેગની છે. પણ અહીંયા પદાર્થ શરૂઆત કરે છે, શેની શરૂઆત કરે છે? તો કે અહીંયા ગતિ કરવાની શરૂઆત કરે છે. રાઈટ. તો ગતિ કરશે આ રીતે, તો કે સમય વધે છે. તો કે હા, સમય વધે છે અને ગતિ પણ કરે છે આ રીતે કમ્પ્લીટલી. અને સમજવાનું એ આવે તમારી પાસે અહીંયા કે તમારી પાસે આ કુલ છે મિત્રો. અહીંયા તમને નોટ ડાઉન કરી આપું કે તમને ચેપ્ટર 3માં સમજાવેલું જ છે કે કુલ આ વેગ v છે, આ વેગ v છે. ઓકે, અને અહીંથી આટલો સમયગાળો આટલો વેગ છે એ v0 વેગ છે. તો બે વેગ બની ગયા આપણી પાસે. v0 શરૂઆતનો વેગ છે અને ઉપર છે એક v છે અંતિમ વેગ છે. તો અહીંયા આ તમને જો ખબર ન પડી હોય તો તમને સમજાવું છું અહીંયા કે તમારી પાસે અહીંયા આ તમને જે દેખાય છે રાઈટ એ v છે અને આટલું છે એ v0 છે. રાઈટ. મતલબ કે તમે વીમાંથી v0 બાદ કરો તો તમને આટલો ગેપ મળે તમને. ખબર? આખું v છે, એમાંથી v0 ને બાદ કરો તો તમને મળશે આટલું, એટલે કે અહીંયા પણ આટલું છે. ખબર? તો આ બંને બાજુ સરખું છે, સોરી બંને બાજુ આ રીતે છે કે કુલ આ વેગ v છે અને આનો વેગ છે એ v0 છે. તો v માઇનસ v0 કરો એટલે તમને મળે આ લાઈન. આગળ જોવા જઈએ તો અહીંયા તમને પ્રવેગની દિશા પણ આપી છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે તારવવા જઈ રહ્યા છીએ, અને એ પાછું XY સમતલમાં. t બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા t પણ આપ્યો છે, મતલબ કે સમય વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયનો. તો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું આપે? પ્રવેગ આપે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ શું આપે? તો કે પ્રવેગ વિના છેદમાં t, એટલે કે પ્રવેગ આપે આપણને. રાઈટ. તો અહીંયા તમને સમજાવવા માંગુ તો એક વસ્તુ અહીંયા જોવું પડે કે ભાઈ અંતિમ વેગ માઇનસ શરૂઆતનો વેગ, અંતિમ સમય માઇનસ શરૂઆતનો સમય. ઓકે, તમને મળે છે પ્રવેગ છે. અહીંયા લખ્યું ચૂકું કે ભાઈ અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી કોઈ પણ પદાર્થ કોઈ પણ સમયગાળામાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હશે. અહીંયા ચોખ્ખું છે કે અચળ પ્રવેગ, એનો પ્રવેગ કેવો છે? અચળ પ્રવેગ છે. અને જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે એનો સરેરાશ પ્રવેગ લખો કે તત્કાલીન પ્રવેગ, બંને સેમ જ મળે. રાઈટ. ભાઈ કોઈ બી જગ્યા ઉપર તમે જાઓ છો
ત્યારે તમારો જે પ્રવેગ સરખો મળે છે, પણ કોઈ પણ પર્ટિક્યુલર એક બિંદુ પાસે તમે જોવા જાઓ તો પણ તત્કાલીન પ્રવેગ તો સમાન જ મળે છે. તત્કાલીન તમને યાદ હોય, તત્કાલીન કે એક્ઝેક્ટ મિનિટ. કોઈ પણ પદાર્થ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 5 સેકન્ડનો સમયગાળો લે છે, અને ત્યારે એનો પ્રવેગ છે 5 ધારી લઈએ, તો તમે 2 સેકન્ડ પણ જોવો તો પણ એટલો હશે, 3 સેકન્ડે એટલો, 4 સેકન્ડે પ્રવેગ કેવો હશે? સમાન હશે. પ્રવેગ બદલાશે નહીં, કારણ કે સરેરાશ પ્રવેગ જેટલો જ અહીંયા મળે છે, કારણ કે કણ છે એ અચળ છે. તો આ વસ્તુ બહુ બેઝિકલી ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા, એટલા માટે અહીંયા કોઈ ટાઈમ બગાડતો નથી હું અહીંયા. તો અહીંયા ઝીરોની કોઈ વેલ્યુઝ છે નહીં, એટલા માટે ઝીરો અહીંયા લખવામાં આવેલો નથી. આમાંથી તમે વીને કરતાં બનાવી આપો તો તમને મળશે અહીંયા વી બરાબર V0 પ્લસ એટી. હવે મિત્રો અહીંયા 2 ઘટકો આપણને મળે છે. વી બરાબર V0 પ્લસ એટી તમારા વેગનું સમીકરણ મળશે કે કઈ દિશામાં વેગ? તો તમારી પાસે 2 ઘટકો છે. એક્સ અક્ષિસમાં પણ તમે જઈ શકો છો અને વાય અક્ષિસમાં પણ તમે જઈ શકો છો, રાઈટ? તો કોઈ પણ પદાર્થ જે છે તો કે આ રીતે જે ગતિ કરતો હશે તો કે એક્સ અને વાય બંને સમતલમાં હોય, રાઈટ? તો તમારે એના 2 ઘટકો મળે કે તમારો વેગ છે એ એક્સ અક્ષિસ માટે પણ હોઈ શકે છે અને વાય અક્ષિસ માટે પણ હોઈ શકે છે. પણ આપણે પર્ટિક્યુલર જોઈ લઈએ અહીંયા. તો તમને એક ગ્રાફ બતાવવા માગું છું આ રીતે. થોડોક અહીંયા કમ્પ્લીટલી ગ્રાફ સારો એવો બતાવી દઈએ, જેથી કરીને આપણને સમજવામાં સહેલાઈતા રહે. ચલો, હવે કોઈ કણ છે એ આ રીતે પોતાના માર્ગ ઉપર ગતિ કરે છે. અહીંયા છે શરૂઆતનો વેગ છે, આ જે અંતિમ છે. 2 વેગ આપણી પાસે અહીંયા ઉપલબ્ધ છે. શરૂઆત માટે આપણે લખશું અહીંયા V0 લખશું અને અંતિમ માટે V લખશું. શરૂઆતનો ટાઈમ T લખશું અને અંતિમ T બરાબર 0 લખશું અને અંતિમ ટાઈમ તમે T બરાબર T લખો છો. આ 2 બિંદુ છે, ઓકે? અને XY સમતલમાં તે ગતિ કરે છે પદાર્થ. તો અહીંયા મારી પાસે કહી શકાય છે કે Vx અને Vy 2 ઘટકો મને આ રીતે મળે છે. જ્યારે હું વાત કરું આગળ આપણે વાત કરીએ ત્યારે કે ધારો કે T બરાબર 0 સમયે કણનો સ્થાન સદિશ R0 છે. હવે બહુ જ અગત્યની વાત છે. હવે ઉદ્ગમ બિંદુથી ધ્યાનથી જોજો, ઉદ્ગમ બિંદુથી અહીંયા જે કણ છે શરૂઆતનો સમય T બરાબર 0 છે, ઉદ્ગમ બિંદુથી તેનું સ્થાન સદિશ કઈ જગ્યાએનું સ્થાન છે, મતલબ કે એનું ઉદ્ગમ બિંદુથી અંતર કઈ બાજુ છે, તો તેને આપણે કહેશું અહીંયા R0 શરૂઆતમાં. T બરાબર 0 સમયે વેગ એનો V0 છે, અંતર એનું સ્થાન સદિશ એનો R0 છે. અને T બરાબર T સમયે કણનો સ્થાન સદિશ R છે, મતલબ કે અહીંયા તમારી પાસે એનો સ્થાન સદિશ છે એ શું છે તો કે R છે. આ રીતે છે મિત્રો, ઓકે? તો પદાર્થે અંતર કાપે છે કેટલું? તો કે ભાઈ T બરાબર 0 થી T બરાબર T સમય સુધી એ અંતર જો આટલું કાપે, ધ્યાનથી જોજો, આટલું અંતર કાપે છે. તો એ છે પરિણામી સદિશ, કે તેનો પરિણામી ઘટક કેટલું? તો કે અહીંયા રહ્યો ડેલ્ટા આર. કેટલું છે? ડેલ્ટા આર છે. તો આપણે એ બંનેની બાદબાકી કરવી પડે, યાદ હોય તો કોઈને, રાઈટ? તો અહીંયા ધ્યાનથી જોજો કે અહીંયા તમારી પાસે આ સમયગાળા દરમિયાન કણનો સરેરાશ વેગ. હવે સરેરાશ વેગ ક્યાંથી આવે છે એ તમને સમજાવું કે ભાઈ અહીંયા 2 વેગ છે, એક તો શરૂઆતનો વેગ છે ને એક અંતિમ વેગ છે, રાઈટ? તો આપણે કોઈનું સરેરાશ કાઢવું હોય તો શું કરવું? તો કે બંનેનો સરવાળો કરો વેગનો અને ભાગાકારમાં 2 મૂકો, રાઈટ? તો તેવું જ અહીંયા કર્યું. અહીંયા કે V0 અને V બંનેનો સરવાળો કર્યો અને છેદમાં 2 કરશો, તમને મળશે કણનો સરેરાશ વેગ. કે જ્યારે આ કણને T બરાબર 0 થી T બરાબર T સુધી પહોંચવા માટે સરેરાશ વેગ કેટલો છે એ આપણને મળી જશે, રાઈટ? આગળ જોવા જઈએ અહીંયા આપણે તો આપણને એ પણ સારી રીતે ખ્યાલ હોય કે વેગનું સૂત્ર શું છે, રાઈટ? વેગનું સૂત્ર આપણને યાદ હોય તો કે ભાઈ વેગ બરાબર સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, રાઈટ? એ આપણું સૂત્ર છે. અને એમાંથી તમે T સમયમાં થતું સ્થાનાંતર ને કરતા બનાવો, તો તમારી પાસે મતલબ કે અહીંયા એક રીતે તમે જોવા જાઓ
તો અહીંયા જે કહેવાય છે કે આ રીતે તમને સમજાવું કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. જો તમે આ સ્થાનાંતરને કરતા બનાવો તો વેગ ગુણાકારમાં સમય આવે કે ના આવે? બસ હું એની જ વાત કરું છું, રાઈટ. તો વિડીયો પોઝ કરીને પણ જોઈ લેજો, સમય ન બગડે એટલા માટે. તો સ્થાનાંતરને કરતા બનાવું તો કે સરેરાશ વેગ ગુણાકારમાં સમય આવે. ઓકે, સ્થાનાંતર કેટલું બને છે મિત્રો? સ્થાનાંતર આટલું બને, જો આટલું. એની ઉપર ખૂટતો નથી, કાઢી નાખું છું આ રીતે. અને એ કેટલું છે? તો કે એ છે અંતિમ સ્થાન સદિશ માઇનસ શરૂઆતનો સ્થાન સદિશ. જો સ્થાનાંતર કેટલું? તો કે અંતિમ માઇનસ શરૂઆતનો સ્થાન સદિશ, જે અહીંયા આપણે વાત કરી હતી. ઓકે, આગળ જોઈએ. સરેરાશ વેગ કેટલો? તો કે સરેરાશ વેગ અહીંયા રહ્યો, ઉપલબ્ધ જ છે, અહીંયા મૂકી દીધો છે. સમય તો કે સમય ટી છે, અહીંયા રહ્યો. તો કુલ મળીને વાત એ સમજાવવાની. ચલો ફરી વખત હું એક વસ્તુ તમને સમજાવું. ફરી વખત સ્થાનાંતર તો કે આ સ્થાનાંતર છે, સરેરાશ વેગ તો સરેરાશ વેગ છે, અને એ આપણે અહીંથી લીધેલો છે. સમય તો કે આ છે સમય છે. તો મિત્રો અહીંયા તમારી પાસે સ્થાનાંતર બને છે એ આપણી પાસે ક્યાંથી આવે છે? તો અહીંયા સ્પષ્ટપણે કીધું છે કે ટી બરાબર 0 થી ટી બરાબર ટી સુધીમાં V0 થી V સુધી પહોંચે છે કણ, તેનું અહીંયા સ્થાનાંતર આપવામાં આવેલું છે. અને એ જ આપણે સ્થાનાંતર અહીંયા લખીએ છીએ R-R0. આગળ જોવા જઈએ તો કે એક એક કલર કોડ ઉપર ધ્યાન આપજો. હવે તમે જુઓ, V0 તો આ V0 છે. આ જે V તમને દેખાય છે એની બદલે V0 પ્લસ AT લખેલું છે. એ ક્યાંથી આવે? તો કે અહીંયા લખ્યું જો, V બરાબર V0 પ્લસ AT, એ ત્યાંથી લેવામાં આવે છે. ઓકે, અહીંયા પણ બતાવ્યું છે સમીકરણ એકમાંથી તમે લો. આગળ જોવા જઈએ અને અહીંયા કમ્પ્લીટલી એક કાઉન્સ ખોલી નાખેલો છે, તમને સમજાવી દઉં છું. ચલો, આ કાઉન્સની કાંઈ જરૂર છે નહીં, કારણ કે અહીંયા પ્લસ છે. તો કે V0 પ્લસ V0 તો કે 2V0 કમ્પ્લીટ. અને આ ટી છે કાઉન્સની બહાર, ટી છે એ અંદર ગુણશે બંનેમાં. એક પાસે ગુણે તો 2V0t, અને આની પાસે ગુણે તો AT સ્ક્વેર, કારણ કે એક ટી હતો બીજો ટી આવી ગયો, એટલા માટે આવશે AT સ્ક્વેર. તો સ્પષ્ટપણે તમને દેખાય એટલા માટે ફરી વખત હું તમને આ રીતે બતાવું છું. આ ટી છે અંદર ગુણશે. આગળ જોવા જઈએ તો અહીંયા તમારી પાસે તમે જોઈ શકો છો, આના પછીનું સ્ટેપ હું અહીં લખી આપું છું કે 2V0t અહીંયા સદિશ છે, એને ભૂલાવવો જોઈએ. સેપરેટ આપી દેવાના છે 2 2. આ રીતે સેપરેટ આપવા માટે હું અહીં તમને લખું છું. અહીંયા પ્રવેગ છે, સદિશ રાશિ છે, એ તમે ભૂલતા નહીં. 2 છે. હવે અહીં શું કરવાનું છે? તો કે 2 2 કેન્સલ છે. તો શું વધ્યું મિત્રો? તો કે V0t, તો કે V0t 1/2 તમને દેખાતા છે કે 1/2 AT સ્ક્વેર, તો કે 1/2 AT સ્ક્વેર, આ 1/2 AT સ્ક્વેર છે. ઓકે, અને એક વસ્તુનો ખ્યાલ રાખવો પડશે કે અહીંથી તમે જોઈ શકો છો કે R-R0 ઉપરથી છેક સુધી ચાલુ છે, R-R0 પણ આ -R0 છે એને હું પહેલી બાજુ મોકલી આપીશ, રાઈટ. તો કેવું બની જશે? તો કે પ્લસ બની જશે, રાઈટ. અહીંયા તમને દેખાય છે આ -R0, એને તમે પહેલી બાજુ મોકલી આપો તો શું આવે? તો કે R0 પ્લસ બની જશે. તો આ તમારું સૂત્ર બની ગયું બીજા નંબરનું. ઉપરનું પહેલા નંબરનું. તો પહેલા નંબરનું કયું હતું? તો કે પહેલા નંબરનું સમીકરણ આ હતું. તેના પણ XY ઘટકો જોઈ લીધા આપણે. તો બધાના XY ઘટકો તો હશે જ, કારણ કે સમતલમાં ગતિ છે એટલા માટે XY ઘટકો હશે. જો અહીંયા તમે જોઈ શકો છો કે XY ઘટકો અહીંયા પણ આપેલા છે, કે તમે આ પાંચમું સમીકરણ છે એને X ઘટકો અને Y ઘટકો આ રીતે છે. R એટલે કે અંતર છે ભાઈ, અંતિમ અંતર. R0 એટલે કે શરૂઆતનું. જો તમે X અક્ષની ડાયરેક્શનમાં ગતિ કરતા હોય તો X બરાબર X0, X બધી વસ્તુ X હશે ટૂંકમાં.
તો અહીંયા તમે જુઓ છો સમીકરણો, એ બધા જ સમીકરણો તમને અહીંયા અચળ પ્રવેગી ગતિમાં જે સમતલમાં થાય છે, આ સમતલમાં, જ્યારે સમતલમાં આવશે ત્યારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો અલગ હશે, અને જ્યારે સમતલ નહીં કહ્યું હોય, સુરેખ પથ કહ્યું હશે ત્યારે પણ અલગ આવશે. તો સમીકરણ 6 અને 7 પરથી સ્પષ્ટ થાય છે કે એક્સ અને વાયની દિશામાંની ગતિ એકબીજાથી સ્વતંત્ર, મતલબ કે અહીંયા તમે 6 અને 7 જોઈ શકો છો. એક્સ અને વાયની ગતિ અલગ અલગ, એટલે કે સ્વતંત્ર. જ્યારે તમે આ દિશામાં, મતલબ કે આ અક્ષ ઉપર ગતિ કરતા હોય તો સમીકરણ નંબર 6, અને આ દિશામાં તમે આ જ પથ ઉપર ગતિ કરતા હોય વાય અક્ષ ઉપર, ત્યારે પણ અલગ આવશે. તો મિત્રો કશું નહીં, બસ આ જ વસ્તુ જ સમજાવવાની હતી કમ્પ્લીટપણે, અને એ છે પૂરેપૂરી 29મું જે અહીંયા થિયરી આપણી અહીંયા પૂર્ણ થાય છે.